ઓછા કરો તે 2000 બિચારા એ ઓછા કરાવ્યા બે ભાઈ થઈ. અત્યારે ક્યાં રહો છો તમે? અમે ઓયડી ભારે હું આ 13 નંબરમાં મારું મકાન હતું. બરાબર. મંદિરની અંદર સૂતા હોય તેવા દ્રશ્યો આપણને અત્યારે અહીંયા દેખાય છે. આપણે અંદર જશું અહીંયા. ખોલો તો ભાઈ આ. અમે બસ નથી ઉપર સગવડ સુવાની એટલે શેમાં નહોતો એટલે પછી અહીંયા હેઠે સૂઈ રહ્યા જ અમે. શું કરવાનું, કોઈ મકાન કોઈ ભાડે દેતું નથી અમને કોઈ. અમારે જવું તો કાં જવું, અમને મકાન દીધા વગર અહીંયા અમે રહીએ છીએ. હેઠે સૂઈ રહું, ઉપર જગ્યા જ નથી. આખી રાત નહીં પણ મચ્છરા કરે એટલે અમે ઉપર જતા રહીએ. મારી માથાની છતર તો વહી ગયા હતા એના પપ્પા તો આજ મારી દિવાલે પડી ગઈ. આજ હું છત વગરની આધાર વગરની મારા બચલા માથે નપતી હતી પહેરી હતી પણ આજ મારી દિવાલ પડી ગઈ. મારું છતર તો વહી ગયું પણ કયો સાહેબ. કેમ કે છે ને જે ડિમોવેશન કર્યું છે ને સરકારે છે ને ખોટું કર્યું છે. શું માંગ છે તમારી? તમને હે ને હવે કાંઈક ઘરનો આશરો આપી દે ને એ માંગ છે. મારે અહીંયા શેરીમાં 13 નંબરમાં મકાન હતું અને મારા નાના નાના છોકરા હતા અને મારા ઘરવાળો ગુજરી ગયો છે. મેં હપ્તે લીધું મકાન તો આજે મારો આશરો પડી ગયો. રાતને દી નીંદર નથી આવતી, ખાવાનું નથી ભાવતી. અમારો રમજાન મહિનો છે સાહેબ. સાહેબ મારી પરિસ્થિતિ કેવી છે કયો. મારે માવતરે નથી તો મારા કાકા કુટુંબ હારા છે તો કાકાને દીકરા એટલો કહે છે કે બેન અમે બેઠા સાહેબ. આજે એનું કરે કે અમને ધ્યાન રાખે કયો સાહેબ. આજ મારા ઉપર કેવો પ્રોબ્લેમ છે. રાત જાય છે તો દી ન જતું, દી જઈશે તો રાત જાય છે. રાજકોટના જંગલેશ્વરમાં 4 દિવસ પૂર્વે મહાનગરપાલિકા દ્વારા જે 1400થી પણ વધારે મકાનો છે તેમનું ડિમોલેશન, મિલકતોનું ડિમોલેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું હતું ને 4 દિવસ બાદ અહીંયા શું પરિસ્થિતિ છે તે રાત્રે જાણવા માટે અત્યારે આપણે અહીંયા પહોંચ્યા છીએ. ઘણા લોકોની પરિસ્થિતિ એવી છે કે જેઓ રસ્તા ઉપર સૂઈ રહ્યા છે કારણ કે પોતાના મકાનો જે છે તે ડિમોલેશન થઈ ચૂક્યા છે. પોતા પાસે ક્યાંય જગ્યા નથી અને કોઈ મકાનો જે છે તે ભાડે નથી આપતું તેવું તેમનું કહેવું છે. અહીંયા આપ જોઈ રહ્યા છો મહિલાઓ જે છે કે પોતાના જે મકાનો અહીંયા સામે હતા પરંતુ તેમની જે જમીન છે તેમની સામે જે રસ્તા ઉપર અત્યારે ખાટલા નાખીને પોતે અત્યારે સૂઈ રહ્યા છે. પોતાનો સામાન જે છે તે પણ અત્યારે બહાર પડ્યો છે. તેમનું ધ્યાન રાખવા માટે તેઓ રાતે સૂતા હોય છે. તેમની સાથે પહેલાં તો આપણે વાત કરીશું. શું કહેશો માસી, ડિમોલેશન થઈ ચૂક્યું છે ને ઘણા લોકોની પરિસ્થિતિ આવી છે કે જેઓ રસ્તા ઉપર સૂઈ રહ્યા છે? હા સાહેબ, મારે અહીંયા શેરીમાં 13 નંબરમાં મકાન હતું અને મારા નાના નાના છોકરા હતા અને મારા ઘરવાળો ગુજરી ગયો છે. મેં હપ્તે લીધું મકાન તો આજે મારો આશરો પડી ગયો. રાતને દી નીંદર નથી આવતી, ખાવાનું નથી ભાવતી. અમારો રમજાન મહિનો છે સાહેબ. રોજા રહેશે મોલાના ને મસ્જિદવાળા દે છે ને અમે ખાઈ છીએ. આજ મસ્જિદના શેઠીઓને લુગડા 1.5 વર્ષ માંદો છે. આજે મહિનો થયો કામે ચડ્યો. જો ઓલો સામે બેઠો એ સાહેબ. મારી પરિસ્થિતિ કેવી છે કયો. મારે માવતરે નથી તો મારા કાકા કુટુંબ હારા છે તો કાકાને દીકરા એટલો કહે છે કે બેન અમે બેઠા સાહેબ. આજે એનું કરે કે અમને ધ્યાન રાખે કયો સાહેબ. આજ મારા ઉપર કેવો પ્રોબ્લેમ છે. રાત જાય છે તો દી ન જતું, દી જઈશે તો રાત જાય છે. આજ મારા બચલાને મેં મોટા કર્યા 13 વર્ષો. મારી છોકરીને હારે મોકલી આવી તો ભાઈ કે તું છાનો થઈ જા. જો ઓલો બીમાર છે એ છોકરો. અમે 10, 12, 15 વર્ષ થયા પણ તાત્કાલિક મકાન ન જોયા. અમારે આ દુકાન બાજુમાં નામું છે. અમે રહેવા આવ્યા તરત બે ભાઈને વાત કરી કે માસી હું હા તમને ભલે હું ગોતી દઉં તો કે 7000 ભાડું. તો એ બિચારા કે એટલું બધું ન લ્યો માસી આગળ ઓછા કરો તે 2000 બિચારા એ ઓછા કરાવ્યા બે ભાઈ થઈને. અત્યારે ક્યાં રહો છો તમે? અમે ઓયડી ભારે હું આ 13 નંબરમાં મારું મકાન હતું. બરાબર. અને કેટલું ભાડું લે છે અત્યારે અહીંયા? અત્યારે 5000. જો હામુર્યું જોયું સામાનના પોટલા વાયરા છે મેં. શું માંગ છે હવે તમારી? મારે માન છે મને ક્યાંક ઝૂંપડી દે કાં કોટ દે સાહેબ. મને કાકા ક્યાંક મારા છોકરાનું નાખું ને. મારે જો મોલાનાની બહારની કરી આવી હતી પડેલી હું મેં રમજાન પછી ઈરાદો કર્યો હતો એ કે આપણે એક ભાઈને વાત કરી હતી કે આપણે જાહું કે કરી આવશું મોલાનાનું. હવે મારે બે હાથું નથી. જો અમારા મુસલમાનને બધા ભેગા ભાણું થાય એક જમે છે. અટાણે મોલાના આવ્યો ઢેબર કોલોનીમાં. અત્યારે ઘણા લોકો તો આવી રીતે રસ્તામાં એ અમારી બાજુમાં એ બિચારા અહીંયા બાજુમાં મેળ્યું પછી. હા કયો શું કરું કયો.
આવી રીતે અમારે બેન શું કહેશો તમે અત્યારે અહીંયા રસ્તા ઉપર કેમ સૂતા હવે બસ નથી ઉપર સગવડ સુવાની એરિયામાં નહોતો એટલે પછી અહીંયા હેઠે સૂઈ રહ્યા જ અમે શું કરવાનું કોઈ મકાન કોઈ ભાડે દેતું નથી અમને કોઈ અમારે જવું તો ક્યાં જવું અમને મકાન દીધા વગર અહીંયા અમે રહીએ છીએ હેઠે સૂઈ રહું ઉપર જગ્યા જ નથી આખી રાત નહીં પણ મચ્છરા કરે એટલે અમે ઉપર જતા રહીએ ત્યાં સુધી રહીએ બસ હા ગરીબ માણસને હેરાન ના કરે ના સરકાર આપણે જે છે એ મકાન દે ભાડે આપણે એવું કરાવી દો નકર મકાન દો ઘરના કંઈ તમારું મકાન અહીંયા ડિમોલેશન ના અહીંયા આગળ બાજુમાં જ હતું બાજુમાં હા એ પડી ગયું સાહેબ અમારી બાજુમાં જ તો ઘણા ટાઈમથી રહેતા 7-8 વર્ષથી રહેતા હતા કેટલા વર્ષો 7-8 વર્ષ થયા હા તો અત્યારે હવે અહીંયા આવી રીતે રસ્તા ઉપર જ સુઈ જવું પડે છે તો શું છે ઉપર સકડા છે વિડીયો ઉતારી ગયા હતા એક ભાઈ ઉપરથી કે નથી જગ્યા ઉપર તો સુવાનું કાં આગળ સેમાન મેં કે સુઈએ હજી જો સામી તિજોરીની બધું પડ્યું અમારું જ કબાટ પડવું પડ્યું છે હવે શું કરવાનું કોઈ સહાયતા હાલે તો સારું વળી બીજું તો શું મારી માથાની છતર તો વહી ગયા હતા એના પપ્પા તો આજ મારી દિવાલે પડી ગઈ આજ હું છત વગરની અધર વગરની મારા બચલા માથે નપતી હતી પહેરી હતી પણ આજ મારી દિવાલ પડી ગઈ મારું છતર તો વયું ગયું પણ કયો સાહેબ છતર વગરનું તો થોડું છે છતર હોય તો ગમે એમ કરી મને આશરો લઈ દે આજ મારા બચલા બોલે એવા નથી બોલી શકે એવા નથી આજ હું સામાન બધો રોડ પર તમારો ના મારો નથી મારો પોટલા વાળીને અંદર રાખ્યો આનો છે આજ કયો હું કેવી રીતે મારી જિંદગી હવે સરકાર પાસે શું માંગ કરશો આ શ્યામા નહીં છે કે લઈ લેજો હવે મારે બસ મને બિલકુલ અહીંયા હું તમને એ પણ દ્રશ્ય બતાવવા માંગીશ કે જે હજુ પણ લોકો જે છે તેમનો સામાન અહીંયા રસ્તા ઉપર પડ્યો છે તેઓ લોકો અત્યારે જે રસ્તો જે છે ત્યાં સૂવા માટે મજબૂર બન્યા છે કારણ કે અહીંયા ડિમોલેશનની અંદર પોતાના મકાનો જતા રહ્યા છે હપ્તે મકાનો લીધા હતા લોન જે છે તે કરીને મકાનો જે છે તે બનાવ્યા હતા અને આખરે જ્યારે ડિમોલેશન થયું ત્યારે અહીંયા જે આપણે વાત કરી માસી સાથે તેઓનું કેવું છે તેમના કારણે અત્યારે આ પરિસ્થિતિ જે છે તેઓની થઈ છે ડિમોલેશનના કારણે અને અત્યારે લોકોને બહાર સૂવાની ફરજ પડી છે અહીંયા મંદિર છે મંદિરનો આશરો જે છે ત્યાં પણ આપણે જઈએ મંદિરમાં પણ અત્યારે જે અનેક લોકો અહીંયા સૂતા હોય તેવા દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો વहाँ બહાર સૂતા હતા અહીંયા કોઈને મંદિર મળે તો અહીંયા મંદિરની અંદર સૂતા હોય તેવા દ્રશ્યો આપણને અત્યારે અહીંયા દેખાય છે આપણે અંદર જશું અહીંયા ખોલો તો ભાઈ આ એટલે ઘણા લોકો બહાર સૂતા છે ઘણા અહીંયા મંદિરમાં સૂતા છે શું નામ છે ભાઈ તમારું અમિતભાઈ રાવલ અમિતભાઈ તમે અહીંયા મંદિરમાં કેમ સૂવાની ફરજ પડી છે એમાં એવું છે કે મકાન અમારે ડિમોવેશન થઈ ગયું છે ને એના કારણે બરાબર 4 દિવસથી આ તમારું મકાન ક્યાં હતું અહીંયા આપણે 13 નંબરમાં કેટલા વર્ષોથી તમે અહીંયા રહેતા હતા લગભગ 1.5-2 વર્ષ જેવું થયું 1.5-2 વર્ષ હા અત્યારે તમારો સામાન ને બધું ક્યાં રાખ્યું છે અત્યારે ઓલે બાજુમાં રૂમ છે ને ત્યાં રાખ્યું છે અત્યારે હવે અહીંયા તમારે મંદિરનો આશરો લેવો પડે છે હા શું કહેશો સરકાર પાસે શું માંગ છે કેમ કે છે ને જે ડિમોવેશન કર્યું છે ને એ સરકારે છે ને ખોટું કર્યું છે હવે શું માંગ છે તમારી તમને છે ને હવે કાંઈક ઘરનો આશરો આપી દે ને એ માંગ છે આખી રાત અહીંયા મંદિરે સૂવું પડે હા ઓકે કેટલા દિવસથી સૂવો છો અહીંયા લગભગ 10 દી જેવું થયું છે ડિમોલેશન થયું છે હા, એવું. પહેલાંય તમારું મકાન ખાલી કરાવ્યા હશે હા બિલકુલ એટલે કે અહીંયા જે આપણે જુઓ છો તે પ્રમાણે કે લોકો જે છે અડધી રાત્રે આપણે અત્યારે આમ તો અહીંયા પહોંચ્યા છીએ અને જે અહીંયાના સ્થાનિકો છે તેમની આ પરિસ્થિતિ જે છે તે કે રાત્રે તેમને અહીંયા સૂવું જે છે તે પણ મંદિરમાં પડે છે અનેક લોકો ખાટલા નાખીને બહાર સૂતા છે અમુક લોકો અહીંયા આ પ્રમાણે સૂતા છે એટલે કે અહીંયા કપરી પરિસ્થિતિ જે છે તે લોકોની છે કે જે પ્રમાણે જંગલેશ્વર વિસ્તારની અંદર આપણે પહોંચ્યા અને અહીંયા લોકોની પરિસ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે ખબર પડી કે અનેક લોકોને મકાન જે છે તે ભાડે મળતા નથી ને જે લોકો ભાડા લે છે તે પણ વધારે લે છે અને તેમના કારણે અમુક લોકો મંદિરનો આશરો લે છે તો અમુક લોકોને રસ્તા પર સૂવાની ફરજ પડી છે